વધુ સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે। અમદાવાદના દાણી લીમડામાં બની એક મોટી દુર્ઘટના। ટાંકીમાં ગેસ ગળતરના લીધે 3 શ્રમિકોના મોત થયા છે। ખોડિયારનગરની જીન્સ બનાવતી કંપનીમાં આ બનાવ બન્યો છે। જીન્સના કાપડ ધોવા ટાંકીમાં ઉતરેલા 3 શ્રમિકોના મોત નીપજ્યા છે। ટાંકીમાં ગેસ ગળતર થતા યુવકોએ જીવ ગુમાવ્યો છે। સુનિલ રાઠવા, વિશાલ ઠાકોર, પ્રકાશ પરમારનું આ ઘટનામાં મૃત્યુ થયું છે। યુવકોના મૃતદેહ આખી રાત ટાંકીમાં રહ્યા હોવાનો પરિવારજનોનો આરોપ છે। મૃતકના પરિવાર મણિનગરની એલજી હોસ્પિટલ પહોંચ્યા। હોસ્પિટલની બહાર મોટી સંખ્યામાં પોલીસ પણ તૈનાત છે। ત્રણેય યુવકો 25 થી 30 વર્ષ સુધીના હોવાની વિગતો પણ છે। तो आ कंपनी में बनाव बने? हाँ, कंपनी केवी कंपनी में कामे जातो तो? कंपनी नाम साहेब नहीं खबर है। केमिकल नहीं હતી? हाँ, केमिकल એવું તમારા સગા ભાઈ છે? સગા મારો માં જણો અને એની જોડે જે બે બીજા મરણ જરા છે એમને તમને ઓળખો છો? ના એમને નહીં ઓળખતા। નથી ઓળખતા? સારું મારો ભાઈ જોવે સારું ગાડી થઈ ગઈ। સારું એમકે ક્રિએશન નામની એક કંપની છે। કંપનીમાં કપડાનું વોશિંગનું કામ થાય છે। જે અનુસંધાને આ કંપનીના જે સંચાલક છે નૌશાદ સલીમભાઈ શેખ, તેઓએ તેની જે સીવેજ ટેન્ક હતી જે ક્લિનિંગ થતું હોય તેને સાફ કરવાનો કોન્ટ્રાક્ટ આપેલો હતો આ ઓપરેટર જિગ્નેશ રમેશભાઈ પુરબિયાને। જે અનુસંધાને 18,000 રૂપિયા નક્કી થયા હતા। એ 18,000ના અનુસંધાને 5 માણસોને લાવીને જિગ્નેશભાઈએ એ ટેન્ક સાફ કરાવવાનું કામ ગઈકાલના રોજ શરૂ કરવામાં આવેલું હતું। ગઈકાલે સાંજે અડધું કામ પૂરું કરાયા બાદ અડધું કામ બાકી હતું તે આજ સવારે 7:30 વાગ્યાથી શરૂ કરવાનું હતું। જે અનુસંધાને 5 કામ કરનાર વ્યક્તિ સવારે 7:30 વાગે 5માંથી 3 વ્યક્તિ ત્યાં આવેલ હતા અને જે ટેન્ક છે તેનું સાફ કરવાનું કામ શરૂ કર્યું હતું। જે અનુસંધાને એક વ્યક્તિ સાફ કરવા દરમિયાન નીચે પડતા તેને બચાવતા અન્ય 2 વ્યક્તિઓ પણ અંદર જતા 3 વ્યક્તિઓનું પ્રાથમિક કારણ જે ગેસ ગળતર ત્યાં થયું હશે જે ટેન્કની અંદર તે અનુસંધાને તેઓનું મૃત્યુ થયું છે। અમદાવાદમાં ગેસ ગળતરના કારણે 3 મજૂરોના મોતની ઘટના સામે આવી છે। દાણી લીમડા વિસ્તારની અંદર જે એમકે ક્રિએશન નામની ફેક્ટરી આવેલી છે ત્યાં સફાઈ કરવા માટે આવેલા 3 મજૂરો જે સફાઈ દરમિયાન ગેસ ગળતર થતા તેઓના મૃત્યુ નિપજ્યા છે। પ્રકાશ પરમાર, સુનિલ રાઠવા અને વિશાલ ઠાકોર નામના આ ત્રણેય જે મજૂરો જે છે તે કોન્ટ્રાક્ટર જે જિગ્નેશ પુરબિયા સાથે જોડાયેલા હતા અને જિગ્નેશ પુરબિયાને આ જે ફેક્ટરીનો જે માલિક જે છે નૌશાદ શેખે કોન્ટ્રાક્ટ આપ્યો હતો સફાઈને લઈને, કારણ કે છેલ્લા 1 વર્ષથી આ ફેક્ટરી બંધ હાલતમાં હતી અને ફરી એક વખત વોશિંગને લઈને ફેક્ટરી શરૂ કરવાની હતી, જેને લઈને અંડરગ્રાઉન્ડની અંદર જે સાફ સફાઈ માટે આ 3 મજૂરોને લાવવામાં આવ્યા હતા। વહેલી સવારે 7 વાગે જયારે મજૂરો જે ફેક્ટરીની અંદર સફાઈ કરવા માટે પહોંચ્યા હતા એ દરમિયાન આ જે કેમિકલના કારણે આ ગેસ ગળતર થતા મજૂરોના ત્યાં ઘટના સ્થળે જે મોત નીપજ્યા હતા એમાં એક મજૂર અંદર પડી ગયો હતો અને તેને બચાવવા માટે અન્ય મજૂરો જતા તેઓના પણ મૃત્યુ નીપજ્યું છે। હાલ તો સમગ્ર કેસની અંદર જે ફેક્ટરીનો માલિક જે નૌશાદ શેખ અને જે જિગ્નેશ જે નામનો જે કોન્ટ્રાક્ટર છે બંનેની બેદરકારી સામે આવતા પોલીસે તેઓની અટકાયત કરી લીધી છે અને આ કેસમાં હાલ તો તપાસ કરવામાં આવી રહી છે ખરેખર આ મજૂરોના મોત કયા કારણથી થયા છે અને ગેસ ગળતર થવાનું કારણ શું છે તેને લઈને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કેમેરામેન નરેશ સોલંકી સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। એ સામેથી હજુ એને જે કેમિકલ વાળા ફેક્ટરી વાળા કોઈ જાણ કરી નથી કે આ બનાવ બન્યો છે। આ કે કંપની વાળાની બેદરકારી લાગે છે। કેમિકલમાં કાણી 1 વર્ષોથી બંધ હોય ટાંકી તો કેવું તો પડે ને, ગેસ ભરેલો હોય કે છોકરા મરી જાય એની કોઈ જવાબદારી કોઈ અમારે ન્યાય જોઈએ આ છોકરાને। કોઈ સેફટી આપી નથી, ગ્લાસ મોજા કશું કઈ આપ્યું નથી, કોઈ ઉતરવાની સીડી બીડી નહીં, કોઈ કશું આપ્યું નથી। બહુ ખરાબ સ્થિતિ છે। એકના એક છોકરાઓ કમાવા વાળા હતા, કોઈ કમાવા વાળો નહીં। 2 માં વિધવા છે, એમાં એમના પપ્પા બી નથી। એકને એક છોકરાઓ કમાવા વાળા, એમના ઉપર ઘર ચાલતું હતું, ગુજરાન ચાલતું હતું। કઈ રીતે ચાલે? અમારે ન્યાય જોઈએ। અમારે ન્યાય જોઈએ અમારા છોકરાને। 3 છોકરાનો અમારે ન્યાય જોઈએ। કંપની જોડે ન્યાય જોઈએ અને એના કોન્ટ્રાક્ટ જોડે ન્યાય જોઈએ કે ભાઈ હાદસાની ખબર કેમ ના આપી, એને કીધું કેમ નહીં કે આ છોકરોને આ એક્સપાયર થઈ ગયો કે કેમિકલનું પાણી પીધું ટાંકીમાં પડ્યો કે શું, એને ઘરવાળાને જાણ કેમ ના કરી? એનો જવાબ જોઈએ। અમારે ન્યાય જોઈએ, એનો જવાબ જોઈએ।